એક તો આપણે ભાઈ બુકનું લેવલ, કયા લેવલની તૈયારી કરવાની છે એની વાત કરી છે. બીજું મેથડ ઓફ પ્રિપેરેશન. ઘણા છોકરાઓ એવું કરતા હોય કે મેમ મેં 11th એનસીઈઆરટી વાંચી કાઢી, 11માની એનસીઈઆરટી વાંચી કાઢી, હવે શું કરું હું? અલા ભાઈ ફરી વાંચ. મને બીજી વારે વંચાઈ ગઈ અને પછી અંદરથી એક સવાલ પૂછું ને, વોટ ઇઝ ધ હીટ બજેટ ઓફ ધી અર્થ? મેડમ આવું તો કંઈ ખ્યાલ નથી. અલા તો એનસીઈઆરટી શું વાંચી? આ તો બહુ બેઝિક ક્વેશ્ચન છે આની અંદરથી. તો મેથડમાં સૌથી પહેલાં તો ફર્સ્ટ રીડિંગ જે આપણે કરીએ, બિગિનર્સ ક્યાં તો જે લોકોની પ્રી પણ નથી નીકળી રહી, પ્લીઝ બધા ધ્યાન આપો અહીંયા. ઓકે, ફર્સ્ટ રીડિંગ જે કરો એમાં તમે કોન્સેપ્ટ સમજવા પર કરો. તમારી જે બુક હોય ને, તમે જે આ બુકમાંથી વાંચો છો, કોઈક ડિફિકલ્ટ વર્ડ છે તો એને સર્કલ કરો, એનો અહીંયા મિનિંગ લખો. જો કોઈક સ્ટેટમેન્ટ કે કોઈક ફકરામાં બહુ કોમ્પ્લિકેટેડ ઇન્ફોર્મેશન આપી છે કે એનું સેન્ટેન્સીસ બહુ કોમ્પ્લિકેટેડ છે તો ભાઈ અહીંયા નીચે એને સિમ્પ્લિફાય કરી નાખો, એને સમજાવ્યો તમારી ભાષામાં. જો જગ્યા નથી બુકમાં તો પેલી પોસ્ટશીટ્સ આવે છે યલો કલરની, એ ચોંટાડતા જાઓ એક એક પેજ પર, સો દેટ સેકન્ડ ટાઈમ જ્યારે તમે એને રીડ કરવા જાઓ તો તમારા માટે ફર્સ્ટ ટાઈમ જેટલી ડિફિકલ્ટ ના રહે આ બુક. તમારે ધીમે ધીમે બુક જે છે એનો સિલેબસ જે છે એ તમારી લેંગ્વેજમાં સમજતા રહેવાનું છે. તો સેકન્ડ રીડિંગ જ્યારે કરો ત્યારે કોન્સેપ્ટ તમારા ક્લિયર હોવા જોઈએ એન્ડ તમે આને રિવિઝન કહી શકો છો. સેકન્ડ રીડિંગને રિવિઝન પણ કહી શકીએ છીએ. અને આ કર્યા બાદ તમારે એક્ટિવ રિકોલિંગ કરવાનું છે. હવે એક્ટિંગ રિકોલિંગ એટલે શું, મેં એક વિડીયો કર્યો છે, આજે હવે આ વિડીયોમાં એડ નહીં કરી શકું. એક્ટિવ રિકોલિંગ કરતાં કરતાં તમારે નોટ્સ બનાવી દેવાની છે. કેવી નોટ્સ? શોર્ટ નોટ્સ. શોર્ટ નોટ્સ પણ કઈ રીતે બનાવી એની ઉપર પણ વિડીયો કર્યો છે મેં, તો આ બંને જો તમને લાગતું હોય કરવા જેવું છે તો કરી લેવાનું. આફ્ટર દેટ થર્ડ વસ્તુમાં એમ કરો, સિલેબસને એક અલગ રીતે રિવાઇઝ કરો. બરાબર? તો કઈ રીતે? પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ. મેં એક એવો પણ વિડીયો કર્યો છે કે ભાઈ વાંચેલું તમને સારી રીતે યાદ કઈ રીતે રહે, એમાં મેં આ બધી જ વસ્તુઓ બહુ જ ડિટેલમાં સમજાવેલી છે. પ્રીવિયસ યર ક્વેશ્ચન્સથી તમને ખબર પડશે કે ભાઈ કયા ચેપ્ટરના વધારે ક્વેશ્ચન્સ આવે છે, કયા ટોપિક્સ પર વધારે ભાર મૂકવો, કયા પ્રકારના ક્વેશ્ચન્સ આવે છે. શું જો હું જે બુક વાંચી રહ્યો છું એનાથી મારું નોલેજ સફિશિયન્ટ રહેશે કે હું આ ક્વેશ્ચન સોલ્વ કરી શકું? બધું જ આ ત્રણ વસ્તુ કરવાથી સોલ્વ થઈ જશે. બરાબર? આટલું તો કરો.